કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનો આજે 20મો દિવસ છે અને ખેડૂતોએ દિલ્હી સરહદ પર આંદોલનને વધુ તેજ કરવાની કવાયત કરી છે અને આ સાથે એક દિવસના અનશન પણ કર્યા, પરંતુ ભૂખ હડતાળથી સરકાર પર કોઈ અસર ન થતા આજે ખેડૂત નેતાઓની મહત્વની બેઠક મળવાની છે, જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે। બપોરે 1 વાગ્યે પંજાબમાં ખેડૂત સંગઠનોની બેઠક મળશે। 3 વાગ્યે પંજાબ સહિત અન્ય રાજ્યોમાં પણ સંગઠનોની બેઠકનું આયોજન છે। આ સાથે 5 વાગ્યાની આસપાસ કિસાન સંગઠનોની પત્રકાર પરિષદ થશે। ખેડૂતોની સાથે આજે ખાદ્ય ઉપભોક્તા મંત્રાલયની સાથે સંકળાયેલ સ્થાયી સમિતિની પણ બેઠક મળવાની છે, જેમાં ખેતી પાકની ખરીદી, વેચાણ અને ક્યાં રાખવી તે બાબત પર ચર્ચા થશે। આ તરફ સરકાર તરફથી સતત વાતચીત માટે અપીલ કરવામાં આવે છે, પરંતુ કૃષિ કાયદાને લઈ સરકાર અડગ છે। રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ખેડૂતો વિરુદ્ધ અમે નથી, આ કાયદો નથી। મોદી સરકાર કોઈ પણ નિર્ણય ખેડૂતો વિરુદ્ધ નહીં લે। તો આ તરફ કૃષિ કાયદાના વિરુદ્ધમાં દિલ્હીમાં ભાજપ કાર્યાલય પર કોંગ્રેસના નેતાઓ પ્રદર્શન કરશે। બપોરે 12 વાગ્યે કોંગ્રેસ કાર્યકર્તાઓ કાર્યાલયનો ઘેરાવ પણ કરશે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખેડૂતોને આંદોલન છોડવા માટેની અપીલ કરી છે। નીતિન ગડકરીએ કહ્યું, કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં છે અને ખેડૂતોએ કાયદાને સમજવો જોઈએ। સરકાર ખેડૂતો સાથે છે અને કોઈ અન્યાય નહીં થાય તેવી ખાતરી આપી। ગડકરીએ વધુમાં કહ્યું છે કે સરકાર ખેડૂતોની તમામ રજૂઆતો સાંભળવા માટે તૈયાર છે। किसानों ने आना चाहिए, तीनों एक्ट को समझना चाहिए। हमारी सरकार गांव, गरीब, मजदूर, किसान के हितों के लिए समर्पित है। जो भी नए सुझाव वो देंगे उसको स्वीकारने के लिए तैयार है और किसानों के साथ हमारी सरकार में कोई अन्याय नहीं होगा। अब जो एमएसपी की प्राइस है, इसके बारे में हमने कह दिया है कि सरकार के ऊपर यह बंधनकारक है और ये एमएसपी ऐसी नहीं तय होती। कृषि मूल्य आयोग, नीति आयोग, एग्रीकल्चर मिनिस्ट्री सब जगह जाकर फिर एक प्राइस होकर कैबिनेट में नोट आती है, फाइनेंस मिनिस्ट्री के पास जाती है, प्रधानमंत्री की उपस्थिति में वो क्लियर होती है और फिर भाव तय होता है। हमने 6 साल में 6 बार भाव बढ़ाया। तो मुझे बताइए कि हम किसान के कहाँ विरोधी है? मैं तो कहता हूँ 50 साल में जितने किसानों के हित में काम नहीं हुए उतने ये 6 साल में हमारी सरकार ने किए। તો અન્ના હજારે આંદોલનની ચેતવણી આપી છે। ખેડૂતોના મુદ્દે અન્ના હજારેની આંદોલન કરવાની ચીમકી। અન્ના હજારેએ કેન્દ્રીય કૃષિ મંત્રીને આ અંગે પત્ર પણ લખ્યો છે અને આંદોલનની તારીખ અને સમય જો કે હજુ સુધી નક્કી નથી।